નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 ઓક્ટોબર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 5 દિવસ વરસાદનો કહેર, ઓરેન્જ એલર્ટ અને તાપમાનમાં ઘટાડો। અરબી સમુદ્રનું ડિપ્રેશન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે। અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ જામી જશે, જેનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં LC 3 સિગ્નલ જાહેર કરાયું છે। આ વરસાદથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું કે અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવશે। આ સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં 4 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। આ વરસાદથી ખેડૂતો અને માછીમારોમાં ચિંતા વધી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં ભારે વરસાદથી પૂરનું જોખમ છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં LC 3 સિગ્નલ જાહેર, જે મજબૂત પવન અને ભારે વરસાદની ચેતવણી આપે છે। માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં આજથી 3 દિવસ સુધી વરસાદ પડશે, જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે। છેલ્લા 24 કલાકમાં પણ સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે। લેટેસ્ટ આંકડા પ્રમાણે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3.5 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે નવસારીમાં 1.65 ઇંચ, વલસાડમાં 1.42 ઇંચ, સુરત શહેરમાં 1.18 ઇંચ અને નવસારીના જલાલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આજે પણ અમરેલી, વડોદરા અને રાજકોટમાં સવારથી વરસાદના અહેવાલ છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।